ગુડ મોર્નિંગ બાળકો. ગઈકાલે આપણે કેટલોક એક પેરેગ્રાફ આપણે યુનિટ 4 નું રીડ 1 ધ એડજસ્ટમેન્ટ એ માહિતી મેળવી. એમાં આપણને કેટલીક માહિતી મળી કે વોટ વોઝ નાના, વોટ વોઝ નાની, વોટ હેપન ટુ નાની, વેન નાની ડાઈડ, વોટ વોઝ ધ રિએક્શન ઓફ નાના અને હાઉ વોઝ નાના. ઇઝ ઇટ? એટલું કેટલાક આપણને એવા પ્રશ્નો આપણે રેઝ કરવાના, એ વાક્ય લખવાના. મેં તમને લેસન એ દીધું હતું કે આ વાક્ય એક નાના વિશેની શોર્ટ નોટ, એમાં વુડવાળા વાક્ય લખી લીધા હશે તમે. અને આપણે આ યુનિટમાં આપણું જે પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન નામનું જે લેંગ્વેજ ફંક્શન છે, એ ફંક્શન આપણે સરસ મજાની રીતે આપણે પ્રેક્ટિસ કરી શકીએ એવી એટલી સુધી કક્ષામાં ડેવલપ થઈ જવું જોઈએ. આપણે બોલતા આવડી જવું જોઈએ કે વુડ ક્યાં વાપરવું અને ક્યાં વુડ આપણે આવે તો એનું આપણે કોમ્પ્રિહેન્ડ કેમ કરવું. ઇઝ ઇટ? તો આજે પેરેગ્રાફ નંબર 2 માય બ્રધર એન્ડ આઈ ત્યાંથી શરૂ થશે અને અહીંયા આપણે પૂરું કરશું ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. હા, એ જે ક્વેશ્ચન સેન્ટેન્સ છે એ ત્યાં સુધીનું આપણે કોમ્પ્રિહેન્ડ કરશું આપણા રીડની. તો એ રીડની પહેલા જતા પહેલા આવા કેટલાક શબ્દો છે, ખ્યાલ આવ્યો? તો આ શબ્દો તમારી નોટમાં લખી લેવાના. પછી આ જે પેરેગ્રાફ હું કોમ્પ્રિહેન્ડ કરાવું પછી એમાં મેં આ પેરેગ્રાફમાંથી એટલા ક્વેશ્ચન, આ ટ્રુ ઓર ફોલ્સ બે વાક્યો જે છે, these two sentences you are given to you, you have to trace out that this sentence is right or wrong. Is it true or false? And there are two questions. You are to answer these two questions in your notebook. Is it? તમારે શું કરવાનું છે એ બરોબર ધ્યાનમાં રાખજો. મારા વિડીયો માત્ર સાંભળવાના જ નથી, પણ એક વિડીયો લેસન પછી તમને કશું કામ છે, એ કામ મિત્રો તમારા માટે બહુ અગત્યનું હોય છે. જો એ કામ નહીં કરો તો આઈ એમ નથી, હું કાંઈ છું જ નહીં. યુ આર વોટ યુ વિલ બી બાય યોર વર્ક. તમે તમારા કામથી જે કંઈ છો એ બનવાના છીએ, બરોબર? તમે તો 1000 વિડીયો જોયા રાખો, કામ કંઈ ના કરો તો ઇટ ઇઝ મીનિંગલેસ, ઇટ ઇઝ વેસ્ટ ઓફ ટાઈમ, ઇટ ઇઝ વેસ્ટ ઓફ ડેટા, મતલબ મની. જે ડેટા તમે યુઝ કરો છો એ મફત નથી, પૈસાના છે, એ માતા પિતાના પૈસા છે. અને અત્યારે કોરોના ટાઈમ આવશે, બધાની આવક છે એ ઘટી ગઈ છે. અમારી આવક પણ ઘટી ગઈ છે. ભલે સેલેરી સરકારમાંથી આવે છે, પરંતુ કેટલો ભાગ અમારો કટ કરી લીધો છે સરકારે. એટલે માનો કે મારો મહિને 5000ની આવક ઓછી થઈ ગઈ છે, તો તમારા મા બાપની આવક ઓછી થઈ ગઈ છે, તો ડેટા છે એ મફતમાં નથી. ડોન્ટ વેસ્ટ યોર ડેટા, બરોબર? એટલે કામ કરો. અને આ જે વિડીયો તમને આપે છે એ ખૂબ કાળજીથી તૈયાર કરવામાં આવતા હોય છે, અને એ જે આપેલું કામ એ ચોક્કસ કરો. ખ્યાલ આવી ગયો? આ શબ્દો લખેલા હોવા જોઈએ અને આ ક્વેશ્ચન ટ્રુ ઓર ફોલ્સ સેન્ટેન્સ સમજવાના. You are to say whether the following sentences are true or false. Then you are to give answer of this question. And all things would be in your notebook. Is it? Okay. Let's start the another paragraph of our read. My brother and I were at very young impressionable age. હું અને મારો ભાઈ હતા, કેવા હતા? એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. તો એજ એટલે ઉંમર, પણ ઇમ્પ્રેશનેબલ એજ અને યંગ એટલે કેવી એજ હશે, કેવા હશે, કઈ? અમે પેલો શબ્દ ઇમ્પ્રેશનેબલ એજ એટલે બાળ વયના હતા, બહુ નાના હતા. અને નાની ઉંમર જે છે ને, મતલબ 5-7 વર્ષની, એ ઇમ્પ્રેશનેબલ એજ કહેવાય. એ તમારો ગાળો છે એ ઇમ્પ્રેશનેબલ એજ છે. એમાં તમારા મગજમાં જે છાપ પડી જાય એ છાપ પડી જાય છે. એ જ ગાળામાં તમને દુઃખ, ત્રાસ સહન કરવો પડતો હોય તો એ આખું જિંદગી તમારી સાથે એ છાપ ઇમ્પ્રેસ રહી જાય છે, એવું સાયકોલોજી કહે છે. માય બ્રધર એન્ડ આઈ વેર એટ અ વેરી યંગ ઇમ્પ્રેશનેબલ એજ. ક્યારે? વેન માય ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ. જો એટલે લેખક એમના પિતા વિશે વાત કરે છે કે મારા
જ્યારે મારા પિતાજી બીજી વખત પરણ્યા ત્યારે અમે બંને ભાઈઓ ખૂબ નાના બાળવયના ઇમ્પ્રેશનેબલ એજમાં હતા. ઇઝ ઇટ? એવું કે છે. He would often arrogantly parade into the house with his new wife. અને એની નવી પત્ની સાથે એરોગેન્ટલી પેરેડ ઇન્ટુ ધ હાઉસ. એરોગેન્ટલી એટલે દાદાગીરીથી ઘરમાં આવે, પેરેડ કરે. આમ કેમ પોલીસ 1 2 3 4 5 સાવધાન ચલો એમ તમને ઓર્ડર આવે, સેના ના આવેલી જતી હોય, ગુંડા બધા એવી રીતે ગુંડા હાલતા એટલે પેરેડ કરતા હોય છે. તમે પિક્ચરમાં જોતો ને ગુંડા એક 4 5 આમ જાતા હોય, હે, પછી જીથરા પકડી મારતા હોય, એ સ્થિતિ એને પેરેડ કરી કહેવાય. ઇઝી? આમ તો મિલિટરી શબ્દ છે પેરેડ, બરાબર ને? પેરેડ શબ્દ તમે ક્યાં સાંભળો છો? આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે પેરેડ ડે હોય છે. પેરેડ એક્ટિવિટી આપણે જોઈએ છીએ. હે, મિલિટરીના માણસો શિસ્તબદ્ધ હાલતા હોય, આજ્ઞા પાડતા હોય છે, સલામી દેતા હોય છે, એકિયારે આખું ઝુંડ જતું હોય, એને પેરેડ કહેવાય. પરંતુ આ પેરેડમાં અને એ પેરેડમાં જરા ફેર છે. મિલિટરી પેરેડ છે, આ એક જાતની ગુંડા ટાઈપનું પેરેડિંગ કરતા. કોણ? એના લેખકના પિતાજી વિથ હિઝ ન્યૂ વાઇફ. હવે આ બે બીજા છોકરા તો લેખક એમ કે અમે તો નાના હતા, એટલે આ બધી અસર એનામાં છે. He would often arrogantly parade into the house with his new wife. Mother was helpless. હવે આ બે એવા આવે ગુંડાની જેમ, તો મધર એટલે અહીંયા નાની બિચારી કેવી હતી? હેલ્પલેસ. કાંઈ કરી ના શકે ને બિચારી. ઓલા બે ઘરમાં ઘુમરા મારતા હોય અને નાની બિચારી શું કરે? તો નાની વોઝ હેલ્પલેસ, કાંઈ કરી ના શકે. There was nothing she could do about it. આના વિશે there was nothing that નાની could do. કંઈ કરી શકે? કાંઈ ન કરી શકે. એક વસ્તુ કહી, બટ નાની fought with her. પણ નાની એની સાથે ઝઘડી. તો હર એટલે કોણ? ન્યુ વાઇફ. લેખકના નવી માં, સ્ટેપ મધર અથવા એના પતિની ન્યુ વાઇફ, એની સાથે બાઈજી, નાની બાઈજી. Nani fought with her and scooped the two of us into her arms and brought us into her house. અને નાની એમની સાથે બાઈજી બે છોકરાઓને હાથમાં લઈ લીધા and brought us in her house. અને એના ઘરે લઈ આવ્યા. ખ્યાલ આવી ગયો કે લેખક જે છે એ નાની સાથે શા માટે એને ઘરે મોટા થયા? ખ્યાલ આવે? જો આ વાક્ય મેં મૂક્યું છે. ઓથર્સ એટલે લેખક. ફાધર મેરીડ સેકન્ડ ટાઈમ. ટ્રુ ઓર ફોલ્સ? ટ્રુ. ઓથર વોઝ બ્રોટ અપ બાય હિઝ નાની. વોઝ બ્રોટ અપ પેશી રચના છે. એ ઉછેરાણો કોના દ્વારા? નાની દ્વારા. ટ્રુ. ઇઝ ઇટ? Did Nani bring her two grandchildren? અહીંયા grandchildren એટલે author and his brother at her home. લાવ્યા? તો yes, Nani brought. Did Nani bring her two grandchildren? Yes, Nani brought her two grandchildren at her home. Yes જવાબ આપવાનો. તો શું કરવાના? શા માટે નાની એના જે દીકરીના દીકરાઓ હતા એને ઘરે લાવી શા માટે? Why? This is the question. Let us see. હવે જો અને સેઇંગ એને લીધા અને એને ઘરે લઈ આવી. સેઇંગ કહેતા શું? હવે ઇન્વર્ટેડ કોમામાં વાક્ય છે એટલે એ શબ્દો નાનીના છે. યુ વોન્ટ ટુ રોટ હિયર. તમે અહીંયા એમને બગાડી નાખશો. રોટ કરવું એટલે સડી જવું. બરાબર? માતા નવી માં હોય, હે, અને બાળકોને સારી રીતે ઉછેર ના કરે તો એ બાળક બગડી જાય, રોટ થાય. ટુ રોટ એટલે એને કહે છે યુ વોન્ટ ટુ રોટ હિયર. તું અહીં બગાડવા ઈચ્છે છે, ડુ સો એમ કરજે. બટ આઈ એમ નોટ લેટિંગ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન સ્ટે હિયર. પણ હું મારા બાળકોને આઈ ડોન્ટ વોન્ટ ટુ માય ગ્રાન્ડ ચિલ્ડ્રન લેટિંગ હિયર ટુ ગેટ થ્રેસ્ડ બાય ધેર સ્ટેપ મધર. બીજીમાં એના દ્વારા થ્રેસ્ડ થાય એવું હું ઈચ્છતી નથી. હવે આનું કારણ સમજાઈ ગયું કે why did Nani bring her two grandchildren at her home? તો કે yes, why?
because she didn't want her grandchildren to be rotten at their father's house. And she didn't want her grandchildren being being thrashed by her stepmother. એવા બે કારણો આપી અને એના બંને બાળકોને પોતાને ઘેરે લાવે છે. ઇઝ ઇટ? સમજાઈ ગયું? ઇફ હવે લેખક શબ્દ કહે છે ઇફ એનીવન ગોટ હર વે વિથ નાની. કન્ડિશન છે ને આ વાક્ય આપણું લેંગ્વેજ ફંક્શન. જો કોઈ નાનીના રસ્તામાં આવે, અહીંયા ગેટ એટલે મેળવવું, વે એટલે રસ્તો, એમ નહીં, ટુ ગેટ વે છે, એ ક્રિયાપદ છે, મેં લખાયું છે. ટુ ગેટ હર વે એટલે તેણીના રસ્તામાં કોઈ આવું સમસ્યા રૂપે કોઈ પણ આવે. ઇફ એનીવન કમ, કોઈ એમાં આવે, મતલબ ગેટ આવું, ટુ ગેટ ઇન ધ વે એટલે રસ્તામાં આવું. કોઈ પણ એના રસ્તામાં આવે, એની સમસ્યા રૂપ બને નાની સાથે. ઇટ વોઝ નાની, એ નાની જ હતી. બધા રસ્તા ઉકેલી લે અને એમાંથી પસાર થાય. She would tell it to his face. She would tell. કયો કાળ છે, કયું ફંક્શન છે? તો પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન છે would. She would tell. એમાં બધા શબ્દો આપને આવડે છે, પણ ગુજરાતી શું થશે? તેણી કહેતી. પાસ્ટ હેબિચ્યુઅલ એક્શન, તેણી કહેતી. ઓફન એટલે શું? સોરી, ફેસ ટુ ફેસ, એના મોઢા મોઢ કહી દેતી. તેના મોઢા એટલે કોના મોઢા ઉપર? ના. યુ શું કહેતી નાની? યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. જ્યારે હું મરીશ ને ત્યારે તું પસ્તાઈશ. તમે પસ્તાશો. નાનાની કહે છે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર. તમે મા સાથે બોલતા નથી, એટલે ઈ પોતે. ઓફ ધીઝ ટુ ચિલ્ડ્રન, આ બે બાળકોની મા સાથે તમે બોલતા નથી, નાનાને કહે છે. They are also not going to talk to you. તમે પણ એમની સાથે, તેઓ પણ તમારી સાથે બોલતા નથી. You will sit. તમે માત્ર બેસો છો. All by yourself in the balcony. તમે તમારે એકલા બાલ્કનીમાં બેસો છો. And bath એટલે સૂર્ય સ્નાન કરો છો. In the sun and your own loneliness. અને તમારી લોનલીનેસમાં તમે બાથ કરો છો. You do not do anything. You do not help me to bring up these two children, young children. And you આગલા ફકરામાં આપણને કીધું છે કે નાના તો કેવા હતા કે બધી ભૂલો જ કાઢ્યા. ગ્રમ્બલ, નાના would find to grumble what નાની did. જે કઈ નાની કરે એની સાથે કામ વાકો જ કાઢતા. અને he didn't come to help નાની. અને નાની હેડ એ રિસ્પોન્સિબિલિટી ટુ બ્રિંગ અપ ટુ ગ્રાન્ડચિલ્ડ્રન. તો નાની ગુસ્સે થઈ જતી અને ફેસ ટુ ફેસ સામે એમને કહેતા. ઇઝ ઇટ? તો આ એક ક્વેશ્ચન છે. વોટ ડીડ નાની ટેલ નાના ફેસ ટુ ફેસ? નાની નાનાને ફેસ ટુ ફેસ શું કહેતા? તો જવાબ આમ થશે ને, આ ઇનડાયરેક્ટ આવડતું હશે તો જ આ જવાબ આવડે, નહીતર ના આવડે. તો નાની ટોલ્ડ નાના ફેસ ટુ ફેસ that he would repent, પસ્તાશે, when she would die, અથવા she died. તમે પસ્તાશો. એમ કહે છે કે she also told him that he didn't speak to her and the children were not going to talk to you. તમારી સાથે બોલતા નથી. અને તમે you would repent when I die. હું જ્યારે મરીશ ત્યારે તમે પસ્તાશો. આવું કહે છે. આ જવાબ લખવામાં બહુ કાળજી રાખવી. આ જે પેરેગ્રાફ છે એનો ઇનડાયરેક્ટ કરી અને જવાબ લખવાનો થાય છે. તમારા જવાબમાં ડાયરેક્ટ જવાબ ના હોય યુ વુડ રિપેન્ટ, એમ ના અહીં ચાલે. આનો એ જે ઇન્વર્ટેડ કોમામાં જે છે એ બધો જવાબ ઇનડાયરેક્ટમાં થવો જોઈએ. ઇઝ ઇટ? ખ્યાલ આવી ગયો? નાના વુડ સે, નાના કહેતા, આવું નાની કહેતા ને ફેસ ટુ ફેસ, ત્યારે નાના વુડ સે, નાના કહેતા, બેરલી ઓડિબલી, માંડ સંભળાય એવી રીતે કહેતા. શું કહેતા? આઈ એમ ઓલ્ડર ધેન યુ, હું તારાથી મોટો છું.
એમ કહેતા. યુ જસ્ટ વેટ, તું રાહ જો, માત્ર રાહ જો, એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. પેલા કોણ જશે, તું જશે કે હું જશે? હે, રિપેન્ટ, પસ્તાવાની કે છે ને, નાનીએ કીધું ને, યુ વિલ રિગ્રેટ, એટલે રિપેન્ટ, પસ્તાવો. તો કે તું જઈશ કે હું તારા કરતા મોટો છે એટલે હું પેલા જઈશ, તું પસ્તાઈશ. ખ્યાલ આવે છે? પાછળ રહી પસ્તાય ને. નાની કહે છે ને, વેન આઈ ડાય યુ વિલ રિપેન્ટ, યુ વિલ રિગ્રેટ, પસ્તાશો. તો કે હું તારાથી મોટો છે એટલે હું પેલા જઈશ. સી હુ રાય, તું જશે કે હું જઈશ? સી, જો ફરીથી આપણે વાંચીએ છીએ. યુ જસ્ટ વેટ એન્ડ વોચ હુ ઇઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ. તું જઈશ કે હું જઈશ? એને પણ ઇનડાયરેક્ટ વાક્યમાં ફેરવવાનું. સી વુડ સિમ્પલી સે, તેણી કહેતી, સાદી કહેતી, યસ યુ વિલ સી, તમે જોજો, હું નહીં જોઉં. જસ્ટ વોચ, જોજો કોણ પેલા મરે. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને નાની ખરેખર એની પેલા ડાઈટ, એની પેલા મરી જાય છે. ખ્યાલ આવ્યો? નાના બીકેમ ઓલ ધ મોર ઇરિટેબલ. આ શબ્દ આપણે વિશેષણ છે આગળ આવી ગયું છે. નાના વુડ બીકેમ કેવા બની ગયા? નાના બીકેમ મોર ઇરિટેબલ. એક તો ઇરિટેબલ તો હતા જ, નાની નાની બાબતમાં ઇરિટેટ, નાની નાની વસ્તુ એને ઇરિટેટ કરી દેતા. તો બીકેમ આફ્ટર ધ ડેથ ઓફ નાની, નાના બીકેમ મોર ઇરિટેબલ, વધારે ઇરિટેબલ બન્યા. એઝ ઇફ, જાણે કે હી હેડ લોસ્ટ અ વેજર, એવા ગુસ્સે થઈ ગયા જાણે કે તેણે એક વેજર ગુમાવી દીધો હોય. વેજર, વેજ એટલે ભાડું. આપણે ને કાયમ આવા હોય, ડેઈલી વેજર, ડેઈલી વેજર એટલે દરરોજ કામ કરીને આવતા હોય ને, આજે કામ આવે તો એક દિવસનો દાડો કેટલો, દાડિયા આપણે કહીએ ને. નાના નો એક જાણે એક દાડિયો વહી ગયો હોય ને, એવા ગુસ્સે થઈ ગયા. એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેજર, જાણે કે તેને એક દાડિયો ગુમાવી દીધો. કારણ કે નાનીને બધું કામ કોની પાસે કરાવતા? નાની પાસે. નાની આખો દી કામ જ કરતી હોય, અને નાનાને એમ કે આ નાની તો શું છે, એક જેણે મારો મજૂર રાખ્યો છે દિવસમાં. ફોર એ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર, તેણે પોતાનો ગુસ્સો કાઢ્યો, ટેક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, એના ફૂડ, ખાવા, ખોરાક ઉપર એનો ગુસ્સો બહાર કાઢ્યો. જો આફ્ટર ધ ડેથ ઓફ નાની, નાની તમને પૂછશે, વોટ ડીડ યુ નોટિસ ઇન ધ બિહેવિયર ઓફ નાના આફ્ટર ધ ડેથ ઓફ નાની? નાનીના મૃત્યુ બાદ તમે વોટ ડીડ યુ નોટિસ ઇન નાના's બિહેવિયર? નાનાના બિહેવિયરમાં તમે શું નોટિસ કર્યું? તો કે નાના બીકેમ મોર ઇરિટેબલ એઝ ઇફ હી હેડ લોસ્ટ અ વેજર, એક વેજર ગુમાવી દીધો. અને હી ટુક આઉટ હિઝ એંગર, તેણે એનો ગુસ્સો બહાર કાઢ્યો ઓન હિઝ ફૂડ, ખોરાક ઉપર. જો આગળ, હી જસ્ટ વુડ પુશ અવે, પુશ અવે એટલે આમ કરું ને, વુડ પુશ અવે, ધક્કો મારી દેતા. કોને? હિઝ પ્લેટ, એની જે જમવાની જે થાળી આવે ને, એ આપે પેલા લેખક એના ગ્રાન્ડ ચિલ્ડ્રન હતા ને, હવે તો મોટા છે, એ આપવા આવે એના રૂમમાં. હું કહેતા? ધક્કો મારી દે, પુશ અવે કરતા, ગુસ્સો કાઢતા ફૂડ ઉપર. અને કહેતા, શું કહેતા? ટેલ હર, એને કહેજો. હર એટલે નાની હોય, એકચ્યુઅલી નાની ડાઈટ, નાની તો મરી ગયા છે, પરંતુ નાના હવે એનો મગજ બદલી ગયો છે. હજી એને ખબર નથી નાની ડાઈટ, કે નાનીને મરી ગઈ છે એવી એને મગજમાંથી મેમરી હોઈ ગઈ છે. ટેલ હર, એને કહેજો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ઈટ, મારે ખાવું નથી, એવું એને કહેજો. જાઓ, જાણે એઝ ઇફ નાની વેર લિવિંગ, તેને જીવતી હોય ને એવી રીતે વાત કરે છે. હી ઇમ્પ્રિઝન હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, એણે એના બેડરૂમમાં ઇમ્પ્રિઝન કરી નાખ્યો, જેલમાં પૂરી દીધો. એને પોતાની જાતને રૂમમાં પૂરી દીધી. ઇમ્પ્રિઝન, પ્રિઝન એટલે જેલ, ઇમ્પ્રિઝન એટલે જેલવાસ કરવો, બરોબર. પણ એને ઇમ્પ્રિઝન ક્યાં કરી દીધા? કેદમાં પૂરી દીધા, ઇન હર બેડરૂમ. બસ એ રૂમમાં બારી બાંધ, દરવાજો બંધ, જંગલ, ભાઈ મતલબ જેલ જેવું વાતાવરણ કરી દીધું એને.
He imprisoned himself in the bedroom. We removed, અમે ખસેડ્યા a few Nani's belonging to make the room livable for Nana. જો હવે લેખક આપણને કહે છે કે અમે રિમૂવ કરી કેટલીક નાની બિલોંગિંગ્સ, નાનીની વસ્તુ અમે દૂર કરી રૂમમાંથી. નાનીનો રૂમ હતો ને એમાંથી નાની તો મરી ગયા છે, તો હવે કેટલીક વસ્તુ એની વી રિમૂવ્ડ નાનીઝ બિલોંગિંગ્સ, નાનીની વસ્તુ શું કરવાને ખસેડી? ટુ મેક બેડરૂમ લિવેબલ ફોર નાના, કે નાનાને આ રૂમ છે એ મોટો થઈ જાય, લિવેબલ હાલે ચાલે લિવેબલ બની જાય એટલા માટે વી રિમૂવ્ડ નાનીઝ બિલોંગિંગ્સ, નાનીની વસ્તુઓ અમે ખસેડી. બટ he didn't let us cart away Nani's bed. બધી વસ્તુઓ લઈ ગયા પણ નાનીની જે બેડ હતી, કાર્ટ અવે એટલે દૂર કરવું, પુશ અવે કરવું, ટેક અવે કરવું, પણ કાર્ટ અવે કરવા દીધું નહીં. નાનીની બેડને કાર્ટ અવે કરવા દીધું નહીં. એ હટતા નહીં, એને ભલે રહી એની પથારી ના કરવા દીધી. શું કરવાનું? જો ઇન એ ડ્રાય હોલો કોર્સ વોઇસ, કોર ડ્રાય સૂકો અવાજ, ખરડા માણસ હોય ને એનો અવાજ કેવો હોય? ડ્રાય એન્ડ કોર્સ હોય છે, ગોળ વાળો. સમજાઈ ગયું? ઈ સેડ, અને એને કીધું લેટ ઇટ બી. ઈ ખસેડવા ગયા ને નાનીની બેડ નથી, લેટ ઇટ બી, એને રહેવા દ્યો. વેર એલ્સ ઇઝ સી ગોઈંગ ટુ સ્લીપ? એ ક્યાં સૂશે? તમે જો બેડને લઈ જશો તો તેણી ક્યાં સૂશે? નાનું આવું બોલવા માંડ્યા. મતલબ કે નાના સાયકોલોજીકલી is disturbed after the death of Nani. He was not ready to consider Nani as dead. નાનીને કન્સિડર ડેડ કરવી, he was not ready mentally. બરોબર? કે જાણે એ તો જીવે જ છે. પથ્થરી લેવા આવ્યો તો હવે ક્યાં જશો આ ભાઈ? ક્યાં? વેર ઇઝ હી ગોઈંગ ટુ સ્લીપ? ક્યાં સુવા જશે? એટલે આ જે શબ્દો છે, ધીસ ઇઝ ધ, આપણે જોઈએ છે કે આફ્ટર ધ ડેથ ઓફ નાની, Nana became more comfortable and he was not ready to consider Nani as dead. When the author and his brother came to move some Nani's belongings, but Nana didn't allow them to cart away Nani's bed. ખ્યાલ આવે છે? બરોબર? એને ના પાડી દીધી. And he told them, and Nana told them that if you moved Nani's bed, where would she sleep? તે ક્યાં ઊંઘશે? આ શિફ્ટ છે, ચેન્જ આવી છે નાનાના જીવનમાં. એ જે ચેન્જ છે, બદલાવ છે નાનાનો, એ ભણવાનું આપણા માટે અગત્યનો છે. હજી તો કેટલાય બદલાવ આવશે, આપણે જોતા જશું. પછી તમને શોર્ટ નોટ એ જ પૂછશે કે વોટ રિએક્શન do you notice in Nana's behavior after the death of Nani? એમાં આ છે. Is it? The day we had to take Nani, sorry, એટલા સુધી આપણે રાખીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ પેરેગ્રાફ, કારણ કે ડેટા મોબાઈલમાં પૂરા થઈ જશે. ઇઝ ઇટ? તો મિત્રો, તમને મેં આગળ સૂચના દીધી એમ બધું કામ કરતું જવાનું છે. આટલો પેરેગ્રાફ આજે જેટલો આપણે વી ટ્રાય ટુ કોમ્પ્રિહેન્ડ, એ પેરેગ્રાફ એટલા તમારે કોમ્પ્રિહેન્ડ કરતા જવાના. ટ્રુ ઓર ફોલ્સ નોટમાં લખતું જવાનું. આના જવાબ પણ આપણા જોતા લખતા જવાના છે. ઇઝ ઇટ? ઓકે, ગુડ બાય.